આપી હેડા આપણે બરાબર છે એટલે આવું છે અત્યારે જો ધાર્મિક ને કોઈ લાઈક નહીં આલે પાછું અને અત્યારે પેલું હેડતું છે ને આમ ફાયર છોડ્યું બેસી જાય તો ફટથી ફોટો લાઈક કરવા છે કામ મને લાઈક આલો તમારે જેવો માર ભાઈ ઉભો છે ને ઓન લાઈક નહીં આલો મણસી હવાય હોય આપણા દુનિયામાં મણસી એક હરખા હોતા નથી સારું વસવા વળાય હોય અને કોઈ પેલી ખરાબ વસવા વળાય હોય અડી અમુક છોડી છે કે ખબર છે આ ખોટે તચે ગાદરી છે તમારે જોડી છે આ તમારે જોવાનું હોય એટલે ભાઈ આ વ્યવસ્થિત છે આપણે જે મળે સપોર્ટ કરો પણ અમુક તો વળી અલ્યા ખોટે તચે ગાદરી તમે જો અમે તચે તમે ગોડા જ છો અમે કીધું ગોડા મળ્યા ગોડા તમારે જેમ સમજો સમજો બરાબર છે એટલે આ બધું રેડી જાય બોલો હવે તમારે જો આ ભુરેન ગોમ છે અમને આટલો આશરો આલ્યો બરાબર છે બાઈક વાળાને અમને આલ્યો છે તો હેડવા વાળા તો તમે કેટલા હાલતા હશો હે કોના કરતા તમારા ભુરેન ની અંદર જો 4 ગણું ના થાય ને તો રોમાપી કર્યા છે તમે રોમાપી નો પ્રતાપ છે એટલા વાપર્યા હશો ને એના 4 ગણા રોમાપીર કર્યા છે હે હું તો એટલું માનું ભાઈ ના બરાબર હું કમી પૈસાનો મોહ રાખતા નથી ભલે જુઓ અમારી ચેનલ થાય પાસ ના થાય એનો મને કોઈ અર્પણ નહીં પણ એક કહેવાનો મતલબ કે યુટ્યુબ પર તમે રહે પૈસાનો મોહ રાખતા નથી વાપરી નાખવાના એવું રાખો છો જે મળે એ આપણે જે મળે 10, 20, 50 રૂપિયા જે હાલવું એ આલી શકે હે ફૂલની પોખડી એટલે આવું છે બોલો રોમાપીરની જય જોગણી માની જય આ પાસે 64 જોગણી કહેવાય ગોણું ગાવું પડશે કે હા તમે ગોણું ગાઈ દો સર રોમાપીરનું લા જોગણી માનું હા ભાઈ નાલો બોલો એમો મિત્રને આપણે ડાયરેક્ટ આમંત્રણ આવેલું છે કે હું સિંગર રમેશ ઠાકોર એટલે 18 આલમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો દીકરી લગ્નમાં હું રમેશજી સિંગર મફત ગાવા પણ હું આવશું છું ઓફર મેં નાખેલી છે અને 1.5 મહિનાથી મારા ગીતો દશામારા આવ્યા છે અને બોલિવૂડના આપણા ગીતો આવ્યા છે અને એક વ્યસન મુક્તિનો વિડીયો મેં મળ્યો હતો કે એને ખૂબ વધાર્યો હશે એટલે વ્યસન મુક્તિનો 2 મિનિટ વાત તમને કહું કે આપણે વ્યસન મુક્તિના આપણા બાપ દાદા આપણા વડીલો હતા 125 વર્ષ જીવતા આપણી પેઢી પાછળ બાળકોને આવી ગઈ એટલે આજે વ્યસનની રવાડી કરી જાય કડીઓ ખસ બીડીઓ પીવસ દારૂ પણ પીવસ એટલે આપણી 35 વર્ષે આપણે મળવાનું થાય છે ચાલો કે આપણે વ્યસનનો આપણે ચેડી હલતા નથી અને એક તમે વિમલ ખો એક સંયુક્ત તમે કરશો એક તમે વિમલ ખો અને તમે દિવાલે ફૂંકો છો એનો ડાઘ પણ જાતો નથી આ તો ગુલાબના ફૂલ જેવું છે આ કરોડ રૂપિયાનું આ શરીર છે એટલે કોઈ જેવી વસ્તુ છે ને એટલે કોઈ વ્યસન કરતા હોય તો મિત્રો કરતો જય હિન્દ જય ભારત કલાકાર બોલો જોગણી સાયમ બે માના ઓરડાને
તો અભિલાષ છે તમને હે હવે આપણે નવા સપોર્ટ મળશે એટલે મને સપોર્ટ તમે અને તમે ક્યાં ગામથી આયા મોણેપુરાથી જી મકા આવ્યું પેલા તમે હેડો તો ડીસા આવે ને જૂના ડીસા હે અને જૂના ડીસા થી ખરડો છે આપણે જૂના ડીસા જી મકા આવ્યું જૂના ડીસા તમે હેડતા હોય તો આપણે હેડો હા. અને જૂના ડીસા નું સ્ટેશન આવે તો છે ડાયરેક્ટ આયો ભાઈ એમ? જૂના બીજા જો આવ્યું જ ના અને પછી અમારા મોણેકપુરાનો સિંગલ પટ્ટો છે પણ હે સિંગલ પટ્ટો પટ્ટી પટ્ટી હા પટ્ટી જી પટ્ટી આવી તો પટ્ટી તો માં પટ્ટી આવે માયાનું મંદિર છે હું શું કહું એ માં પટ્ટી કે પટ્ટી ના માં પટ્ટી ને સિંગલ પટ્ટી રોડની એટલે એમ કોક જાણે હા તમે ઉઘાડ પાડી કહેતા નહીં પટ્ટી 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 અમાર હોય પછી અમારે ત્યાં જોગમાયાનું મંદિર આવ્યું છે એમ 4 યુગો પહેલાની જોગમાયા હા ક્યાં થઈ ગયા યુગ પહેલની જોગમાયા આપે હતા નતા જો આજે તમે આ એક પવિત્ર ભૂમિની- કોઈ નતું હા એ વાત સાચી. પવિત્ર ભૂમિની અંદર આપે ભોયણ ગામે આયા હા. અને જગદંબામાં જોગમાયાની કૃપા હોય અને આપણા સર્વે ભક્તોની આવી કૃપા હોય લીલા લહેર એ માં જોગમાયા અમારા ગામના ભક્તોને ખૂબ ખૂબ લાખ લાખ ધન્યવાદ અને માં એમને ખૂબ તું ધન માલ તું આજ દે એવું મારા આશીર્વાદ બરાબર હવે આપણે જો હવે વહીથી આપણે દાવાનું છે કી મગા આપણે હા કેસી ભગત બોલો હવે આપણે જી યા તમે કોઈ બોલતા જ છો નહીં આ તો આપણે ક્યાં પે આયા હવે આપણે ડાયરેક્ટ આઈથી માલિકપુરા પાટિયા પાટીદાર ક્યાં પે? પેલો પકવન વાળો યાદ કરતો તો પકવન વાળો પકવાન તો જવું પડે ચુંદાટીયા વાળા રોડ વેલ્યા પકવન વાળા ભાઈ જવાનું છે મને કે પકવન ખાવા આવો મારે પકવન ખાવો ખાઈ નાખજો હા અને બને છે તો બંધ તો હોય તાર ભાઈ તો મારો બેટો કે યા હું તો 1 વાગે બંધ કરી નાખું તો તમારે તમે મોને પરા કહેતા હતા હા જે મળી છે પણ બીજું એક વાત છે હા કે અમારા માણેકપુરાના ભક્તો ખરા ને એ આખા ગોમે થઈને આપણે કેમ પહોંચ્યો છે જોગમાયા પોલીસ સ્ટેશન સામે એમ એટલે આપણે પ્રોગ્રામ ને ભજન કીર્તન નો આપણે રાખવાનો છે મને લઈ જાઓ તમારે લઈ જવાના છે ને આ બધા આપણા પણ મારે તો હારું આપણું બોલે જવાય શું કરું હું ના, એ તો મારે જોવા બોલવા દોઢું મારું બેટું ના દોઢું નહીં બોલવાનું તમે કોઈ કાઢતા નહીં પાછા એ પવિત્ર તમે થાપા ના મારતા પાછું શું કેવું લે ભાઈ તમે મારા મારું બધું આપણું બોલે જવાય ભગત બોલો આ ભગત તો કોઈ બોલે એમ જ ભગત નહીં તમે બોલો હવે અને મારા બેટે શું ખબર છે તું તો બોલ કરે એટલે પણ તું ના બોલે તો બોલવા છે આપણે હવે મણિપુરા કેમ્પી જવાનું છે હા અને આપણે ની થોડું શું કરે છે બોલ દાબી હે બે વણીનો ભજન બોલવાનું આમંત્રણ આવ્યું છે પ્રોગ્રામ તને આવડે પ્રોગ્રામ ના મને નહીં આવડતો એ શું કરી તને આ તમને શું કરી જાય છે ચલો હંતા ઉપર બંડી શીવતા જ આવડી અંતા પર બંડી શું છે બીજું કરતા હંતા ઉપર શીવ હંતા આ મારો બનાસકોઠો પૂરે માં ઊંધી પડી હવે આવું અને મારા આપણે ખેંચી ગયો ખેંચી ગયો અને હમાયો જા એમ એમ નહીં નોન પર નોન કરી કે નોન ઉપર નોન નોન ઉપર નોન કરી કે આપણે શીખવા મરે એટલે આપણી ચા બનાવી દી હા હા જે ચા ચા તપેલા પર ચા પેલા ના ના પતરા પર બનાવી દી પતરા પતરા મેળ્યું પોણી પછી નશું ખોટ પછી નશું ચા મારી બેટો ચા બની લે, હા, હા. ચા તો ઈ જે અલ્યા, પતરા સા ઉઠે. બની કે તું વાત જ છોડી હા. દીધી. હા સા આ મુખ્ય ચા પીધી છે અલ્યા મોય નશી સા ચા મો નશી ખોટ એમ છે હા. મુખ્ય ચા પીવું એ મી પંતી પાઈ તી હું તો વોટ પી ગયા મારે હે વોટ પીધા હવે તો મારી બેટી એવી ચા તો બીજે આ દોતી થઈને ગળી ગળી જાય કાઢી જાય જાય આખી 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 જાય હા પડે છે કે પડી ને ચાય પડી અને પેલા ગોટા કાતા જઈ ગયા હે પેલા ગોટા વાળા અત્યારે મારા આપણે હવા હમણાં પડ્યા ને તારી રીતિ હો કરો અને પછી એમ તો કાઢા શું વાત કરું તમારે ઓહો હો 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 એવી મજા આમ તો આમ દાઢે પર દાઢ્યું સાઈ સાઈડ થાય અને મારા આપણે કાઢા મરશે અને કાઢો કરે ઘોટાળો અને ફરાટ થઈ ગયું અમે તો ધોચ્યા, તમે જો તો રપડ ફપડ અમે તો મારા આપણે બજાર હતું એટલે ત્યાં પેલા વાસળા વાળની કે કાકા ફરફાટ થઈ ગયું છે કે હે કે 10 રૂપિયા હતા 100 જણા હતા 100 જણા કે હાઈટ દસ થાય જણા. મારું બેટું કે મુક 10 રૂપિયા 100 જણા દિયા કેટલા થાય 30 રૂપિયા ગોટિયા મારા 60 રૂપિયા પડ્યા ફરફટ ચલો જાય ફરફટ પણ મારું બેટું એ આવું થાય. ખાલી કે અમેરી જઈને પેલા 60 રૂપિયા ટકો થઈ ગયો 30 રૂપિયા ગોટિયા એટલે આવું થાય ગોટિયા ખાતે ઓર રાખતું હા અને આપણે પેલા કોકરણ ચા હા પેલો ચાનો ચો ડખો પડ્યો યા હા તો બસ બહેન 70 ની ચા ની દોડો હાથમાં આયા હાથમાં આય આ પેલો શું કે તાકડે મારે ગાડી બંધ થઈ ગઈ મારી પેલી પેલો શું ખબર છે હા કે તઈ મને પૈસા નહીં આલ્યા કે તે ગાડી બંધ થઈ ગઈ મારો આપણા અરે અમારા વડે એક ભાઈ હતા કે
અલ્યા કે હેડો ને હેડો તમે તો વિડીયામાં જ બનાવવા પર નહીં આવતો પણ તો અમે શું કરો પૈસા આલો ભાઈ બધી બાજુ આવી ગયો તો રાજસ્થાન છે આપણે નરક આવી યાત્રા કરવા આવ્યા છો અરે મારા બેડો આના કઈ જોડો દાડ્યા પણ બીજા તો હવે જ્યાં જ્યાં બીધી હોય એને હાલવા પડે પણ હવે આવ્યા છીએ પણ પેલો શું છે કઈ શું ખબર છે ચા વાળી પાલા આવ્યો એક પાલામાં 2 ભાગ પડ્યા કે એટલે 40નો હિસાબ ગણ્યો પાલા ઉપર પાલું ચડાયું પાલા પર પાલું ચડાયું એટલે મારા આપણે દોઢું છે. હા એટલે વાનો અમારે થઈ ગયો ગોટાળો અને મારી પેલી ખાડી હેઠમાં ગયા અને ગાડી ખીચી પાછી આરે બેટે પૈસા ના આલ્યા હોય અરે મારે કે નહીં ઉપડે મારા બેટા તમારે રોમન નહીં ઉપડે લ્યા અમાર ઉપર ચડ્યા હતા બાપુ ભાઈ અમે તારે તું પાલા પર પાલું ચડાવીને ગાડી બંધ જાય તું રાજી છો આવું કરે મારા બેટા રાજસ્થાની એટલે તમે વર ના રાખો ને પાલા પર પાલું ચડાવતે વર રાખવી પડે આપણે બહાર જો ને એટલી વર રાખવી પડે કે ભાઈ કોઈ બી હોટલમાં જો એટલે પૂછીને બેહું પૂછાવણા બેહો અને હમણે 2 મિનિટમાં અમે ગોટાળો કરીને આવ્યા પૂછાવવાનું મારા આપણે બે જાય ચા પીધા એટલે મારું બધું શું થયું ખબર ને તું ભાઈ પૈસા કડક ચા બનાવજે આપણે કડક બનાવી પૂછાવણા દઈ ગયા આમ તો ત્યાં હવે આટલી ચા અને પી ગયા ભાઈ પૈસા અમારા મને 10 રૂપિયા થાય કોઈ 25 રૂપિયા કે કાકા 50 આમ તો 50 પડ્યા હોય એટલે આવી ચા પીલાય પસાર પી હોય ગોબડા ચા જેવી પણ હતી ઓગળ ફેર એવી ઓગળ ફેર એવી પડી મારું બીજું ગોટાળો કર્યો એટલે આપણે વર રાખવી પડે ભાઈ બેઠા તો બધા ભાઈઓ કોઈ બી જો એટલે વર રાખજો કોઈ બી સામાન વરો અંબાજી જો તો વર રાખજો અંબાજી હવે આ ચેનલ છે ભાઈ હા અમે ભોઈન ગામમાં આવ્યા છો બરાબર આ ચેનલ ને લાઈક અને શેર અને કોમેન્ટ કરજો બરાબર આ રોમાપીર નો પ્રતાપ છે અને રોમાપીર નો કેમ છે પાછો અને આ વિડીયો આખા ગુજરાતમાં ફરવો જોઈએ બધા માણસો ફરવા જોઈએ પાછા આપણા બધા ગુજરાત જોશે આપણને કે ભુયાણ ગામમાં સત્સંગનો કાર્યક્રમ છે અને ગુજરાતમાં જોશે અને સેવા ભાવી છે બધા માણસો અને કાલે વિડીયો આપણો લગભગ આવ્યો આવી જ જાય બરાબર આટલી અમારી વિનંતી આપણે સડેલા ધાર્મિક બોલો રોમાપીરની જય બોલો જોગણી માત કી જય બોલો ભોયન ગામજનોની જય આ મારો બનાસકોઠો